હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન. તો તમે ચટણી તો ખૂબ ખાધી હશે, પણ જો તમે એકવાર આ કેરી ટમેટાની ચટણી બનાવી લીધી તો બધા ખાતા જ રહી જશે. એટલી ટેસ્ટી આ ચટણી બને છે અને તમારા બધા વખાણ કરતા નહીં થાકે એટલી ટેસ્ટી આ ચટણી બને છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં લોખંડની આ રીતની કઢાઈ લીધી છે, એકદમ જાડા તળિયાવાળી. તો આપણે એમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં કેરીનું ફાડું આ રીતે ઊંધું મૂકી દેવાનું છે, જેથી કરી બરાબર અંદરથી કૂક થઈ જાય. અને ટમેટાને આ રીતે આપણે બે ફાડામાં કટ કરી લીધા છે અને ટમેટા પણ આ રીતે ઊંધા મૂકી દેવાના છે, જેથી કરી એકદમ મસ્ત અંદરથી કૂક થઈ જાય. અને લીલા તીખા મરચાં એડ કરવાના છે અને લસણની કળીઓ આ રીતે એડ કરવાની છે અને ઉપરથી થોડું એવું મીઠું એડ કરી દેવાનું છે. અને મીઠું એડ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકી એને 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો 5 મિનિટ પછી આપણું મસ્ત કૂક થઈ ગયું છે કેરી અને ટામેટા બંને. તો હવે આપણે એકવાર એને પલટાવી દેવાનું છે ચમચાની મદદથી. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. તો હવે આપણે પલટાવી લીધા પછી ફરીથી એને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે, જેથી કરી એકદમ મસ્ત કૂક થઈ જાય. તો તમે જોઈ શકો છો 5 મિનિટ પછી આપણું બધું મસ્ત કૂક થઈ ગયું છે. તો ફરીથી આપણે પલટાવી લેવાનું છે અને ટમેટાની છાલ આપણે ઉપરથી આ રીતે કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો ટમેટાની છાલ હવે નીકળી ગઈ છે અને ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત કૂક થઈ ગયું છે. તો આ રીતનું પછી ચોપર આપણે લઈ લેવાનું છે અને એની અંદર આપણે ટામેટા એડ કરી દેવાના છે. પછી આપણે એમાં કેરીનો અંદરનો જે પલ્પ હોય એ એડ કરવાનો છે, છાલનો ભાગ નથી એડ કરવાનો. તો કેરીનો પલ્પ એડ કર્યા પછી આપણે એમાં મરચાં અને લસણ પણ એડ કરી દેવાનું છે. પછી આપણે એમાં સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને ડુંગળી એડ કર્યા પછી આપણે એમાં લીલા ધાણા એડ કરી દેવાના છે. તો લીલા ધાણા એડ કર્યા પછી આપણે એમાં 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે અને થોડી એવી હળદર એડ કરવાની છે, જેથી કરી ચટણીનો કલર ખૂબ સરસ આવશે. અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી ખાંડ એડ કરવાની છે. પછી આપણે ચોપરનું ઢાંકણ આ રીતે બંધ કરી એને બરાબર મસ્ત ચોપ કરી લેવાની છે. તો તમને દેખાઈ રહી છે ચટણીનો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને એકદમ જ્યુસી આ ચટણી બને છે, ખાવાની તો મજા જ પડી જાય છે. તો હવે આપણે ચોપરને ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણી ચટણી કેટલી મસ્ત બની છે. જોઈને મોઢામાં પાણી આવી જાય એટલી સરસ આપણી આ ચટણી બની છે, એકદમ જ્યુસી. તો તમે એકવાર જો આ ચટણી બનાવીને બધાને ખવડાવશો તો બધા શાક પણ નહીં માંગે, એટલી ટેસ્ટી આ ચટણી બને છે. તો તમે જોઈ શકો છો હવે આપણી ચટણી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી કેરી ટામેટાની ચટણી. તો તમે પણ એકવાર ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો. બધા તમારા વખાણ કરતા નહીં થાકે એટલી સરસ આ રેસીપી બને છે અને તમને શાકની પણ જરૂર નહીં બને એટલી સરસ આ ચટણી બને છે. તો તમે એકવાર ચોક્કસથી આ ચટણી ટ્રાય કરજો ઘરે. અને જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.